આપણને વિચાર આવે અને એની ઉપર કામ કરીએ એ ખૂબ મોટી વાત છે. આપણા યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈએ હંમેશા શિક્ષણને વિકાસનો મુખ્ય આધાર ગણ્યો છે અને આધાર ગણવાના કારણે જ એમણે શિક્ષણ ઉપર જ્યારથી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી જ શિક્ષણ ઉપર ખૂબ કામ કર્યું અને શાળા પ્રવેશોત્સવ હોય કે કન્યા કેળવણી હોય એ બંને ઉપર કામ થવાના કારણે આજે ગુજરાતમાં જે ડ્રોપઆઉટ રેશિયો 34% 38% જેવો હતો એ આજે ઘટીને 2% થયો છે. ખૂબ મોટો ચેન્જ એના કારણે આવ્યો છે અને ભણતર જ દરેક જણ માટે ભણતર એ આવશ્યક નહીં, જરૂરી છે, કમ્પલ્સેશન છે. તો એમાં ખૂબ મોટો બદલાવ આ માન્ય વડાપ્રધાન શ્રી અને એ વખતે જ્યારે મુખ્યમંત્રી હોય અને મુખ્યમંત્રી પોતે દીકરીને ભણાવવા માટેની ભિક્ષા માગે એવો જો કોઈ દાખલો ઉદાહરણરૂપ જો કોઈએ પૂરો પાડ્યો હોય તો એ આપણા માન્ય વડાપ્રધાન શ્રી આખા દેશમાં આ ઉદાહરણ પૂરું પાડ્યું કે મુખ્યમંત્રી ભર ઉનાળે દીકરીઓને શાળામાં પ્રવેશોત્સવ અપાવવા જાય એ ઉદાહરણ માન્ય વડાપ્રધાનશ્રીએ અને એ શિક્ષણ માટેનું કમિટમેન્ટ એમનું જો પૂરું પાડ્યું હોય તો એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે. આજે સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ લેબોરેટરી અને આધુનિક લાઇબ્રેરીથી રાજ્યની શાળાઓને મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ સજ્જ કરવામાં આવી રહી છે અને બાળકોને હવે શાળામાં સારામાં સારું એજ્યુકેશન પણ મળતું થયું છે. તેમના માર્ગદર્શનમાં દેશને જે નવી શિક્ષણ નીતિ દ્વારા ઉચ્ચ શિક્ષણ માતૃભાષામાં મળતું થયું છે. ગુજરાતમાં આપણે વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પો અને નિર્ણયો પાર પાડવાનું આયોજનબદ્ધ કામ ઉપાડ્યું છે. તેમના માર્ગદર્શનમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના કાર્યરત કરી છે અને આજે આ પાંચેય યોજના અંતર્ગત 354 કરોડ રૂપિયાની સ્કોલરશીપ તેમના ખાતામાં જમા થઈ છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત આજે 354 કરોડની શિષ્યવૃત્તિના વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્રસચિવ શ્રી મિલન તોરવણે, સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી રણજીત કુમાર, શાળા નિયામક શ્રી રચિતરાજ, આમંત્રિત સર્વે મહાનુભાવો, વાલા વિદ્યાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કઈ શાળાના છે? બે શાળાના વિદ્યાર્થીઓ છે કે 3-4 છે? 4 શાળાના. કઈ શાળા છે? બોલો નામ. માઉન્ટ કાર્મેલ, પછી મહાત્મા ગાંધી સ્કૂલ ઓફ એચીવર અને ચોથી 3 જ આવી છે. 4 નહીં 3 જ આવી છે, એટલું સમજી લેજો. અને ના આપણે કશું એમાં આ તો ખાલી 2 મિનિટ, કારણ કે આ વિદ્યાર્થીઓ છે ને એમને પછી બહુ સાંભળવું ગમે નહીં લાંબુ, એટલે થોડા રિલેક્સ થાય ને એમ. છોકરાઓને ભણતા અત્યારે કોઈ બી કહે તો સાંભળાય એવું નથી. છોકરાઓને એવું છે, મમ્મી પપ્પા કહે તોય ગમતું નથી ને.
કેટલા જણે ટીવી કે સોશિયલ મીડિયા જોવાનો ટાઈમ નક્કી કર્યો છે આટલા બેઠેલામાંથી? એ નક્કી કરીને મને કહે, કોઈ આંગળી ઊંચી કરીને બતાવી શકે કે ભાઈ હા મેં 1 કલાક 2 કલાક અડધો કલાકનો ટાઈમ નક્કી કર્યો છે એવું? હે? નહીં. જેટલી ઈચ્છા થાય એટલું જોવાનું એમ ને? કોઈએ નક્કી નથી કર્યો? શું વાત છે? બોલ ભાઈ. હે? 3 થી 4 1 કલાક. વેરી ગુડ. એના તાળીઓથી વધાવવો પડે.